નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે તમે આમ તો બેકગ્રાઉન્ડ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો છે ઘઉંના ખેતરની અંદર હું છું. અને ઘઉંમાં સંપૂર્ણપણે આખા જ ખેતરની અંદર ડુંડીઓ બહાર નીકળી ગઈ છે. એટલે એનો અર્થ એવો થાય કે આ ઘઉં હવે લગભગ 1.5 મહિનાની અંદર કમ્પ્લીટલી પાકી જશે. એટલે કહેવાય કે ગાભે પોટે અવસ્થા પછીની જે અવસ્થા, એટલે લગભગ 75-80 દિવસની અવસ્થાએ આ ઘઉં પહોંચી ગયા છે અને સંપૂર્ણ રીતે ડુંડીઓ બહાર નીકળી ગઈ છે. આના પહેલાં થોડાક સમય પહેલાં મેં વાત કરી હતી કે ઘઉંનો પાક ગાભે પોટે અવસ્થાએ આવે એટલે કે ઘઉંની અંદરની જે ડુંડી છે એની ફ્લેગ લીફ અવસ્થાએ હોય, ડુંડી અંદર હોય, હજી બહાર ન નીકળી હોય, ત્યારે કઈ કઈ કાળજી લેવી જોઈએ. અને એ કાળજીઓની સંપૂર્ણ વિગતો આગળના વિડીયોની અંદર પણ આપેલી છે. મિત્રો, આજે જે વાત કરવી છે ડુંડી બહાર નીકળી ગયા પછીની સંપૂર્ણ વાત છે. અને પછી કઈ કાળજી લેવી જોઈએ એ આજના વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલાં હર હંમેશની જેમ આપણે વિનંતી કરું છું કે આપને જો મારા વિડીયો રેગ્યુલર ન મળતા હોય, તમને ક્યાંય સમસ્યા થતી હોય, તો પહેલું કામ એ કરજો કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો રેગ્યુલર તમને મળતા થશે. ત્યારબાદ વિડીયો પૂરો જોવાનું રાખજો. જોયા પછી જો તમને ગમે, તમને ઉપયોગી લાગે તો જ એના અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેશો અને ત્યારબાદ બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો મિત્રો, અગાઉના વિડીયોની અંદર મેં કીધું એમ મેં વાત કરી હતી કે ગાભે પોટે અવસ્થાએ જે ઘઉં હોય, કારણ કે ઘઉંનું વાવેતર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જાતો અલગ અલગ સમય પ્રમાણે વાવેતર હોય. ઘણી જગ્યાએ તો કપાસ કાઢીને ખૂબ મોડું વાવેતર કરવામાં આવ્યું છે, એટલે 15-20 ડિસેમ્બર પછી કરવામાં આવ્યું. ત્યાં 1.5 મહિનાની ઘઉંની કન્ડિશન છે, ઘણી જગ્યાએ 45 દિવસના છે, ક્યાંક 60, 70, 80 દિવસના ઘઉં છે, ક્યાંક 90 દિવસ ઉપરના ઘઉં છે. એટલે સમયગાળો અલગ અલગ છે. તમારે તમારા ઘઉંનો સમયગાળો જોવાનો છે. જે ઘઉં નાની અવસ્થામાં છે કે હજી ગાભે પોટે 45-50 દિવસની અવસ્થામાં છે અને ગાભે પોટે આવવાની શરૂઆતમાં છે, ત્યાં પહેલું કામ અત્યારે એ કરજો મિત્રો કે એને પિયત આપી દેજો. પિયત આપી અને 05234 પ્લસ બોરોન 20% વાળું જે બોરોન આવે અને 05234 15 લીટરના પંપમાં 100 ગ્રામ, 20% વાળું બોરોન 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ દીઠ. બહુ મને પ્રશ્નો આવ્યા છે. ઘણા બધા મિત્રોએ બોરોનનું પ્રમાણ વધારી દીધું. ઘણા લોકોએ તો એગ્રો સર્વિસ સેન્ટરોમાંથી મને જે ખેડૂત મિત્રોએ પ્રતિભાવ આપ્યો તો કોકે 50 ગ્રામ નાખવાનું કીધું ને કોઈ 40 ગ્રામ કીધું. મિત્રો, બોરોનની માત્રા જો વધી જાય તો પાકને ખૂબ મોટી આડઅસર કરે. એટલે ખાસ કાળજીપૂર્વક અત્યારે ભારપૂર્વક એટલે કહું છું કે બોરોનની માત્રા ખૂબ જાળવણીપૂર્વક કરજો. બીજું, આ ડોઝ હંમેશા સાંજના સમયે મારવાનું રાખજો. જમીનમાં પૂરતો ભેજ હોય, પાકમાં પૂરતો ભેજ હોય ત્યારે આ ખૂબ સારી રીતે કામ કરશે. એટલે 05234 એક પંપની અંદર 100 ગ્રામ, બોરોન 20% વાળું ખાસ કરીને એક પંપની અંદર 15 થી 20 ગ્રામ, આ બંનેને મિશ્રણ કરી અને એક સારો ડોઝ જે ગાભે પોટે અવસ્થાએ ઘઉં છે, જેને ડુંડી બહાર નથી નીકળી, ત્યાં મારવાનો છે. જે મિત્રોને આ અવસ્થા હોય એના માટે. એના પછીની આગળ જે અવસ્થા વધશે એટલે ડુંડી બહાર નીકળવાની અવસ્થા. અને અત્યારે જે આ ડુંડીની અંદર આપ જોઈ રહ્યા છો કે સંપૂર્ણપણે તંદુરસ્ત છે. આ એની મૂછો છે. જેટલી મૂછો તંદુરસ્ત હેલ્ધી એટલો જ આપણો દાણો મોટો, વજનદારો, છડકાટવાળો થાય. એટલે આ મૂછોની તંદુરસ્તી અને ઘણી વખત આપણે જે કહેતા હોય કે ફ્લેગ લીફ, એ ફ્લેગ લીફ પણ જેટલું મોટું, જેટલું ખાસ કરીને અનુકૂળ અને જેટલી એની તંદુરસ્તી સારી એટલી જ આ ડુંડીની તંદુરસ્તી સારી. એટલે આ ઘઉંની અંદર તમે જુઓ તો કમ્પ્લેટલી ખૂબ સારી અવસ્થામાં દેખાય છે. એની પાછળનું કારણ રહસ્ય એ છે. મિત્રો, આ 513 નંબરની વેરાયટી છે. મારી ખાસ તમને વિનંતી છે કે તમે પોતાના ઘઉંનું નિરીક્ષણ કરો. તમને પાનની અંદર ક્યાંય સમસ્યા લાગે, પાનની અંદર કોઈ ફૂગજન્ય રોગ લાગે તો એના માટેના પગલાઓ ભરવા પડશે. તત્વોની ખામી જમીનની અંદર છે તો એના માટેના પણ જમીનની અંદર તત્વો આપવા પડશે. ઉપરથી સ્પ્રેની અંદર પણ ખાસ કરીને એને ખોરાક માટે પોષણ આપવાની જરૂર છે. કારણ કે આ અવસ્થા એવી હોય છે, મેં કીધું ને ગાભે પોટે અવસ્થા ખૂબ મહત્વની હતી. એ અવસ્થા આપણે પસાર કરી ચૂક્યા છીએ. હવેની અવસ્થા છે ડુંડી નીકળી ગયા પછીની અવસ્થા છે. અને આ ડુંડી નીકળી ગયા પછીની અવસ્થામાં હવે એને કાળજી કઈ લેવી જોઈએ એ પણ ખૂબ મહત્વનું છે. ફરી આ અવસ્થાએ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે છેલ્લા પાન પીળા પડે છે. તો મિત્રો, ખાસ કરીને હું તમને એ પણ કહી દઉં કે આ પાન જે છે કે જે કહેવાય કે 1, 2, 3, 4 ને 5, આ ચોથું 5મું પાન છે તો ઓલરેડી પાકટ અવસ્થાએ આવી ગયું છે. આને હવે જોવાનો સમય નથી. એ કદાચ પીળા પડે ખરી જાય તો એને ખરવા જો. ઉપરની જે તંદુરસ્તી છે એ આપણે માટે મહત્વની છે. બીજું, આ ઘઉંની અંદર આપ જોઈ શકો છો કે ઘઉંના મૂળિયા તંદુરસ્ત છે, ખૂબ સારા વૃદ્ધિ અને વિકાસ છે. એટલે આ ઘઉંની તંદુરસ્તી ઉપરથી ખૂબ સારી છે. એટલા માટે ખાસ મારી ભલામણ છે મિત્રો કે આ સમયમાં, આ અવસ્થામાં તમારા ઘઉં હોય, ડુંડી કમ્પ્લીટલી આખા ખેતરની અંદર બહાર નીકળી ગઈ હોય
તો એના માટેનો છેલ્લો ડોઝની જે આપણે ભલામણ વારંવાર કરતા હોઈએ છીએ એ છે 0050 એટલે પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું આ ખાતર 0050 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે અત્યારે મિત્રો હવે જે આપણે વાપરવાનું છે એ ખાસ કરીને માર્કેટમાં બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મ વાળું જો મળે, અથવા તો મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ મિત્રોને જ્યારે પણ માર્કેટમાંથી ઉપલબ્ધ હોય આપણી સહકારી સંસ્થાઓ અથવા પ્રાઇવેટ સારી કંપનીઓના સ્ટાન્ડર્ડતાવાળા ખરીદી અને 0050 પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મ એને બંનેને મિક્સ કરી અને આ ડુંડીની અવસ્થા, દૂધિયો દાણો હવે ભરાય છે અને હવે જે આ સમય છે એના માટે આ 0050 એટલે પોટેશિયમ સલ્ફેટની અંદર 50% પોટાશ છે, સાથે સાથે 17.5% સલ્ફર પણ છે. અને એ જ રીતના મેં તમને મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ કીધું, તો કેલ્શિયમ છે, નાઇટ્રોજનનું સ્વરૂપમાં રહેલો નાઇટ્રોજન છે અને મેગ્નેશિયમ પણ છે, અથવા તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની અંદર બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ. આ અવસ્થાએ જો આ સ્પ્રે ખાટો એક સારો મિત્રો કરી દઈશું, અને ખાસ કાળજી એ રાખીએ, ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો પણ હોય કે છાંટવું મુશ્કેલ હોય, પાળા ઉપર ચાલીને છટાય અથવા ઉપરથી કોઈ સ્પ્રેઇંગમાં ખાસ કરીને ડ્રોન ટેકનોલોજીથી કે કોઈ અન્ય ટેકનોલોજી દ્વારા તમે જો શક્ય હોય તો ઉપરથી સ્પ્રે કરો તો મને લાગે ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ઘણી વખત વોટર સોલ્યુબલને પિયત આતે ઘણા બધા મિત્રો આપતા હોય. મિત્રો ડ્રીપમાં શક્ય છે, પરંતુ પિયતમાં મને લાગે કે એટલું બધું રિઝલ્ટ એનું સીધું નથી મળતું. હા, મલ્ચિંગ કે ડ્રીપ દ્વારા જે પાકની અંદર તમે વોટર સોલ્યુબલ આપો એનું રિઝલ્ટ મળે. ઘઉં જેવા પાકની અંદર ઉપરથી આ સ્પ્રે છેલ્લો હોય છે આપણો, ખાસ કરીને 80-85 દિવસની અવસ્થામાં જ્યારે ઘઉં આપણા કમ્પ્લીટ આવી ગયા છે તો આ 0050 અને ખાસ કરીને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 50 ml લેવાનું છે લિક્વિડ ફોર્મ વાળું, 100 ગ્રામ 0050. આ બંનેનો ડોઝ સારો, ખૂબ અગત્યનો ડોઝ છે ને એને આપણે આ અવસ્થાએ આપી દઈએ. અને આ અવસ્થાએ છેલ્લું પિયત ખાસ કરીને આપવાનો જે સમય થતો હોય, હું ઘણી વખત કહેતો હોય કે પોંક અવસ્થા, કે આ દાણો અંદર કમ્પ્લીટ થોડોક ભરાઈ જાય, દૂધિયા દાણા અવસ્થામાંથી આગળ વધી જાય અને પોંક અજા પાડવા લાયક અવસ્થા થઈ જાય, પછી આપણે પિયત ન આપવું જોઈએ. કારણ કે એ અવસ્થા પછી પિયત અને જેટલો જમીનમાં ભેજ રહે, અત્યારે મિત્રોને સમસ્યાઓ એ પણ આવી રહી છે. ઘણી જગ્યાએ પિયત આપે, પવનની થોડી ગતિને લીધે ઘઉં ઢળવાના પણ પ્રશ્નો છે, એના લીધે પણ ઘણું બધું નુકસાન થવાની શક્યતા છે. જમીનમાં વધારે પડતો ભેજ રહેવાને લીધે આ જે દાણો છે એની અંદર કાળી ટપકી પડવાનો પણ પ્રશ્ન છે. ઘણી જગ્યાએ ડુંડી સુકાવાનો પણ પ્રશ્ન છે. તો આ બધા પ્રશ્નો, ઇમ્બેલેન્સ ઓફ ફર્ટિલાઇઝર એટલે ખાસ કરીને ન્યુટ્રિયન્ટ જે તત્વો છે ખાતરોનું જે આપીએ છીએ એ ઇમ્બેલેન્સ થતું હોય, ઘણી વખત એને પોષણ પૂરું ન મળ્યું હોય. આ ઘઉંની અંદર જો જમીનની અંદરથી પૂરું પોષણ શરૂઆતથી આપણે જ્યારે કીધું પાયાના ખાતરો હોય, એની અંદર માઇક્રોરાઇઝા હોય, અલગ અલગ પ્રકારના ઝીંક સલ્ફેટ જેવા ખાતરોની આપણે વાત કરી હતી, જમીનની અંદર ઘણા બધા બેક્ટેરિયા કલ્ચર તમે જેવી ખાતરો આપ્યા હોય, ઉપરથી રેગ્યુલર સારા સ્પ્રે કર્યા હોય, તો ઘઉંનું બમ્પર ઉત્પાદન, ખૂબ સારું ઉત્પાદન, અને યોગ્ય જો એના ઠંડીનો પિરિયડ એને મળે તો મને લાગે ઘઉંનું સારામાં સારું ને ગુણવત્તાવાળું ઉત્પાદન. કારણ કે હવે આ ઘઉં છે એનો દાણો અંદર જે છે એ દાણાને ભરાવદાર, વજનદાર, ચળકાટવાળો કરવા માટે મેં તમને કીધું એમ 0050 પોટેશિયમ સલ્ફેટ અને તેની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો ખૂબ મોટો રોલ છે. ઘણા બધા મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટને ખાસ કરીને દાણાદાર સ્વરૂપને જમીનની અંદર પણ આપતા હોય છે. 45-50 દિવસની અવસ્થાએ પણ ઘણા બધા મિત્રોએ આપ્યું હોય, ખૂબ સારી બાબત છે. આવતા વર્ષોમાં એનો પણ વીઘા 2 વીઘાની અંદર અખતરો કરવો જોઈએ. સારી સ્ટાન્ડર્ડતા કંપનીવાળી માર્કેટની અંદર પ્રોડક્ટ આ પ્રકારની મળતી હોય એને વાપરી અને અખતરો મિત્રો કરી લેવો જોઈએ. હું ચોક્કસથી તમને કહું છું કે આ પ્રકારના પાકની અંદર, એમાંય ઘઉં જેવા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન, સારી જાત જ્યારે તમે વાવો છો તો એની અંદર પણ પ્રશ્નો ઓછા આવશે. બીજું, હવે ઘણાને સમસ્યા એ પણ થાય કે આ અવસ્થાએ કદાચ ફૂગજન્ય રોગ અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન છે, તો સાથે સાથે એની પણ હું વાત કરી દઉં. મિત્રો આ 0050 બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આપણે સ્પ્રે કરીએ છીએ, પરંતુ ફૂગનાશકની જો જરૂર અને આવશ્યકતા હોય તો મિત્રો અલગથી તમારે ડોઝ મારવો હિતાવ છે. અને એના માટે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ, આ ખાસ કરીને માર્કેટની અંદર મળતું આ ટેકનિકલ એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલનો સ્પ્રે ડુંડીની જ્યાં અડધી સુકાવાની સમસ્યા, ફૂગજન્ય રોગોનો સમસ્યા, પાંદડા પરના ફૂગજન્ય રોગો તમને લાગતા હોય, કલર ચેન્જ થતો હોય, તો એ ડોઝ મારવાની આવશ્યકતા રહેતી હોય ને એ ડોઝ મારવાથી ખૂબ સારા પરિણામો ઘઉંની અંદર મળતા હોય. તો મિત્રો આજે લાઈવ હું ખેતરની અંદર ઊભો રહી અને ઘઉંના પાકની આ સારી પરિસ્થિતિ જોઈ અને તમને જે વિડીયોના માધ્યમથી આજે માહિતી આપું છું. આપ સર્વને મારી વિનંતી છે કે આમાં બતાવેલા જે પણ ડોઝ હોય, જેને નાની અવસ્થામાં ઘઉં હોય એ પણ એક ડોઝ એના આગળના સિલેક્ટ કરીને મારે, જેને કમ્પ્લીટલી ડુંડી આ પ્રમાણેનું ખેતર જે દેખાય છે મારા બેકગ્રાઉન્ડની અંદર એ પ્રમાણેનું ખેતર સારું હોય તો એના માટે આ 0050 અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અથવા મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટનો પણ મિત્રો ઉપયોગ કરી અને સારા પરિણામો મેળવો, સારું ઉત્પાદન ચોક્કસથી આપણે મેળવી શકશું. તો આ મારી ખાસ ભલામણ છે. અને એટલી બધું કાળજીઓ રાખી અને વાતાવરણના
યોગ્ય જો આપણે સાથ આપે તો મને લાગે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન, ક્વોલિટીવાળું ઉત્પાદન, એની અંદર કોઈ ફૂગજન્ય રોગ પણ ન લાગે, એના દાણાના સળકાટ, વજન, કદ, આકાર, રંગ, રૂપ આ બધું જ ખૂબ સારું થાય એવી આશા સાથે આજના વિડીયોની અંદર મિત્રો એટલું જ. તમને ક્યાંય પણ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સની અંદર અથવા મને પર્સનલી અથવા વોટ્સએપમાં ટ્રાય કરશો. સાથે મળીને પ્રયત્ન કરશું કે આ પ્રશ્નનું સોલ્યુશન થાય. ઘણી વખત ઘણા બધા એટલા બધા પ્રશ્નોનો મારો અથવા એટલી બધી કોલ દ્વારા માહિતી આપી ઘણી વખત પોસિબલ ન બનતું, એટલે જ હું વિડીયોના માધ્યમથી આ તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું. આપ પણ ખૂબ સાથ અને સહકારથી આ વિડીયો જોઈ અને બીજા મિત્રોને 5-10 લોકોને જાગૃત કરો. અને અહીંયા કોઈ પણ પ્રોડક્ટના નામ લીધા વગર ટેકનિકલો સાથે હું હંમેશા વાત કરું છું અને આશા રાખું તમે પણ ટેકનિકલો બોલતા થાવ, ટેકનિકલોના નામથી ખેતી કરતા થાવ એવી આશા સાથે આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો આજનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.